હેમચંદ્ર યુનિવર્સિટી ખાતે 16મી તારીખે જે દારૂની ઘટના બની એ પૈકીમાં આજે પાટણ યુનિવર્સિટી એટલે એક શિક્ષણની નગરી કહેવાય. આજે યુવા ધન એ ક્યાંય સેફ નથી. માત્ર હવે જો શૈક્ષણિક સંકુલો પણ બદીઓથી ભરપૂર ભરેલા હોય તો આપણે યુવા ધનને લેવા ક્યાં લઈ જવા માગીએ છીએ. બીજું કે જૈનના નામે જ્યારે યુનિવર્સિટી હોય ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પણ જૈન હોવાના નાતે એમની પાસે અપેક્ષા રાખીએ કે ચોર કોટવાલને દંડે એને બદલે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ઉપર રાજ્યનું ગૃહ ખાતું હોય કે ગૃહમંત્રીને આવવું પડે ને એની પાછળ ગંભીરતાપૂર્વકના પગલાં લેવા પડે. એ તારીખે ઘટના બની, એનો કોઈ સેમ્પલ ના લેવાના, એનો કોઈ ગુનો ના નોંધાણો, અને ઉપરથી જ્યારે ધારાસભ્યો જેવામાં જવાબદાર જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસનું ધ્યાન દોરવા માગતા હોય ત્યારે એક નાના બોલી ઉલામાં ચોર કોટવાલને દંડે એવી વાત કે ઠીક છે કોઈ કાયદો હાથમાં ના લેવો માનીએ, પણ જે ધારાસભ્ય માજી ધારાસભ્ય હોય કે ધારાસભ્ય એ આ ગુનાની અંદર સામેલ નથી અને છતાં એમને સવારે 6 વાગ્યાથી કરીને અત્યાર સુધી અહીં બેસાડ્યા છે. 6 વર્ષથી ઓછી સજા હોય એને પોલીસ સ્ટેશનમાં જામીન આપવા માટેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. જ્યારે એને પણ અવગણના કરવામાં આવતી હોય અને પોલીસ એ હર હંમેશા વહીવટી તંત્ર અને સરકારો કાયમી બદલાતી જ હોય છે, પણ વહીવટી તંત્રએ પોતાનું કાયદો અને વ્યવસ્થા જે બંધારણ છે એ બંધારણમાં જે આપણા કાયદા છે, નિયમો છે, એને વળગીને ન્યાય તોડવો જોઈએ. આ બાબતમાં અમે અમારા માજી ધારાસભ્ય ચંદનજી હોય, ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ હોય, અમારા NSUIના તમામ યુવાનો હોય, અમે એમની સાથે છીએ, જોઈએ છીએ. પોલીસનું કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. પણ કદાચ એમને કાયદો જ હાથમાં પોલીસે લેવા, નિયમો બધા હાથમાં લેવાના થતા હોય તો એની અમે કોંગ્રેસ પાર્ટી પણ ચૂપ નહીં રહે. મને 3 વાગે એ શક્તિસિંહજી ગોહિલ, અમિત ચાવડા એમને ફોન કરીને અહીંયા આવવા માટેની વાત કરી. મેં બધી આ જે વાત એમની સાંભળી છે અને 6 વાગે સામેથી આવીને કાયદાને માન આપીને જ્યારે અહીં પોલીસ સ્ટેશનમાં હાજર થતા હોય ત્યારે સ્વાભાવિક છે પોલીસની સહાનુભૂતિ બધા અધિકારીઓ સાથે રહેવી જોઈએ. એના બદલે હજી સુધી બેહાડી રાખીને એમને જામીન આપવામાં આવતા નથી. એટલે ઉપરથી કદાચ એમને પૂછવાનું છે કે ભાઈ કાયદો શું છે એમ, પણ કાયદો કાયદાનું જ કામ કરે. એમાં કાંઈ એમાં પૂછવા જો તો જે છે એનાથી કંઈ મોટી કોઈ એવી ગંભીરતા પેલી નથી. પણ અમે એ વિચારધારાને માનીએ છીએ, ગાંધીજીની વિચારધારાને અમે માનવાવાળા છીએ, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાવાળા છીએ. એટલે